ખેતરો વચ્ચે વસેલું નાનું ગામ અમરાવાડી. ગામમાં સમય ધીમે વહેતો, લોકોના દિલ ખુલ્લા હતા અને લાગણીઓ શબ્દોથી વધારે ઊંડી. આ ગામમાં રહેતી કાવ્યા શાંત સ્વભાવની, આંખોમાં સપનાઓ અને હોઠ પર હળવું સ્મિત. એ રોજ સવારે તળાવ પાસે પાણી ભરવા જતી. તળાવના કિનારે બેઠો રહેતો નીરજ, ગામનો સાદો યુવાન, હાથમાં ડાયરી અને મનમાં અધૂરા વિચારો. બંને એકબીજાને રોજ જોતા. ક્યારેક લાંબી વાત ન થતી, ક્યારેય પ્રેમની કબૂલાત નહીં, છતાં નજરો જ્યારે મળે ત્યારે સમય થોભી જતો. કાવ્યાને લાગતું એ કંઈક કહેવા માંગે છે. નીરજ વિચારે, જો હું બોલી પડું તો આ શાંતિ તૂટી જશે. આમ દિવસો પસાર થતા રહ્યા. એક સાંજે તળાવ પાસે અચાનક વરસાદ શરૂ થયો. કાવ્યા ફસાઈ ગઈ. નીરજ છત્રી લઈને દોડી આવ્યો. એ દિવસે પહેલીવાર એમની વચ્ચે મૌન તૂટ્યું. તેને ભીંજાવું નહીં જોઈએ, નીરજે કહ્યું. કાવ્યા હસી. ક્યારેક વરસાદ પણ જરૂરી હોય છે. એ એક નાની વાત પણ એ દિવસથી એમને સંબંધ બદલાઈ ગયો. હવે રોજની મુલાકાતોમાં બે શબ્દ ઉમેરાયા, પછી હસવું, પછી વાતો અને ધીમે ધીમે લાગણીઓ. નીરજની ડાયરી હવે કાવ્યાથી ભરાઈ ગઈ હતી. કાવ્યાના સપનાઓમાં હવે નીરજ હતો. પણ પ્રેમ હંમેશા સરળ નથી. એક દિવસ નીરજને શહેરમાં નોકરી મળી. એ ખુશ હતો પણ દિલ ભારે. કાવ્યાને કહ્યું, આ તક ગુમાવી શકતો નથી. કાવ્યા ચૂપ રહી. એને રોકવું નહોતું, પણ ગુમાવવું પણ નહોતું. જવાના દિવસે નીરજ તળાવ પાસે આવ્યો. કાવ્યા ત્યાં પહેલેથી જ હતી. લાંબુ મૌન. નીરજ બોલ્યો, હું પાછો આવીશ. વચન? કાવ્યાએ જવાબ આપ્યો, હું રાહ નહીં રાખું, હું વિશ્વાસ રાખીશ. નીરજ શહેરમાં ગયો. ગામ સૂનું લાગવા લાગ્યું. કાવ્યા રોજ તળાવ પાસે જતી, પણ હવે સામે કોઈ નહોતું. સમય પસાર થતો ગયો. 1 વર્ષ, 2 વર્ષ, પછી પત્રો આવ્યા, ફોન આવ્યા. પછી ધીમે ધીમે બધું ઓછું થતું ગયું. જીવનની દોડમાં નીરજ વ્યસ્ત થયો. કાવ્યાએ એને દોષ ન આપ્યો. એણે પ્રેમને બાંધી રાખ્યો નહીં. એક દિવસ કાવ્યાના લગ્નની વાત ચાલી. ગામમાં ચર્ચા થવા લાગી. કાવ્યા ચૂપ રહી. એણે કોઈને ના પણ ન કહી, હા પણ ન કહી. એ જ સમયે નીરજ ગામમાં પાછો આવ્યો. થાકેલો, પણ મનમાં એક જ સવાલ. તળાવ પાસે પહોંચ્યો. કાવ્યા ત્યાં હતી, પણ એની આંખમાં હવે અલગ શાંતિ હતી. નીરજ બોલ્યો, હું મોડો થઈ ગયો ને? કાવ્યાએ સ્મિત આપ્યું. કેટલાક લોકો મોડા નથી થતા, બસ સમય અલગ હોય છે.
નીરજની આંખો ભીંજાઈ. હજી પણ હું. કાવ્યાએ એની વાત અધૂરી રાખી. પ્રેમ અધૂરો હોય ત્યાં જ શુદ્ધ રહે છે. પણ આજે હું એને પૂર્ણ કરવા માંગુ છું. જો તું તૈયાર હોય. નીરજ સમજી ગયો. આ બીજો મોકો હતો. ગામના એ જ તળાવ પાસે, સરસવના ખેતરો વચ્ચે, સાદી રીતે એમણે જીવનસાથી બનવાનો નિર્ણય લીધો. કોઈ મોટા વચનો નહોતા, કોઈ દેખાડો નહોતો, ફક્ત તળાવ. આજે પણ શાંત છે. ફરક એટલો જ છે, હવે ત્યાં બે પડછાયા દેખાય છે. કારણ કે ક્યારેક અધૂરામાં જ પૂર્ણતા છુપાયેલી હોય છે.